તો હવે વાત ભાજપમાં ભરતીના મોસમની। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતીની મોસમ છે। સંસદીય ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે। આજે વિવિધ પક્ષ સમાજના આગેવાનો કેસરિયા કરશે। પ્રદેશ ભાજપ પ્રમુખની આગેવાનીમાં ભાજપમાં જોડાશે। વિવિધ પક્ષના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો, વિવિધ પક્ષમાંથી ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારો ભાજપમાં જોડાશે। હિંમતનગરના પૂર્વ ઉમેદવાર વિપુલ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ વિપુલ પટેલ રહી ચૂક્યા છે। સહકારી ક્ષેત્રે પણ વિપુલ પટેલનું એક મોટું નામ છે। સાબર ડેરીના ડિરેક્ટર તરીકે પણ તેઓ કાર્યરત છે। તો વિપુલ પટેલ મોટી સંખ્યામાં સમર્થકો સાથે જોડાય તેવી શક્યતા છે। તો ભાજપમાં સામેલ થતા પહેલા વિપુલ પટેલનું નિવેદન સામે આવ્યું છે। પીએમ મોદી દેશને વિશ્વગુરુ બનાવી રહ્યા છે। રામ મંદિરની પ્રતિષ્ઠાથી પ્રેરણા મળી છે। 500 થી વધુ સમર્થકો સાથે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે। તેઓએ કીધું છે કે 500 થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છું। સાબરકાંઠાના વિકાસ માટે ભાજપમાં જોડાઈ રહ્યો છું। સાથે જ કીધું કે દેશના વિકાસથી પ્રેરણા મળી છે। તો વિપુલ પટેલનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। ચૂંટણીનું બિગલ વાગી રહ્યું છે ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાના જે કાર્યકર્તા હોય કે અન્ય લોકો હોય તે જોડાવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે સાબરકાંઠા જિલ્લા સહકારી ક્ષેત્રમાં મોટું માથું એવા વિપુલભાઈ પટેલ કે 2006 થી ડિરેક્ટર તરીકે હતા। તેમને આ ઉપરાંત વિધાનસભા માટે ઉમેદવાર પણ હતા અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। તો આપણે સીધી વાત કહીશું વિપુલભાઈ સાથે કે તેઓ તમને હું પૂછવા માંગુ છું, ખાસ કરીને તમે ભાજપમાં જોડાવાનું કારણ શું હોઈ શકે? આજે તમે જાણો જ છો કે દેશ આજે કયા વાતાવરણમાં છે। આજે જે આપણા પ્રધાન સેવક અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આજે દેશને વિશ્વ ગુરુ બનાવવા જઈ રહ્યા છે। ત્યારે હમણાં થોડા 22 તારીખે જે રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ, આ બધી વાતોથી પ્રેરાઈ ઘણા સમયથી વિચારતો હતો। એટલે આજે મારા 500 થી વધુ કાર્યકરો સાથે આજે બીજેપી જોઈન્ટ કરી રહ્યો છું અને એક સેવા કરવા માટે, સાબરકાંઠાના સર્વાંગી વિકાસ માટે અને ભવિષ્યમાં સાબરકાંઠાનો સારો વિકાસ થાય એના માટે આજ ભારતીય જનતા પાર્ટીમાં આજે CR પાટીલ સાહેબના હસ્તે ખેસ ધારણ કરી મારા બધા કાર્યકરો સાથે જોડાઈ રહ્યો છું। ખાસ વિપુલભાઈ, તમે વિધાનસભાના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે, કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। તો એ કોંગ્રેસમાં શું ખોટ મળી કે જેના કારણે તમારે ભાજપમાં જોડાવવું પડ્યું? એવી ખોટ તો કંઈ એનું મારે કંઈ કહેવું નથી, પણ મને અત્યારે રામ મંદિરને જે દેશનો વિકાસ જે થઈ રહ્યો છે એ જોઈ હું પ્રેરાઈ અને બીજેપીમાં જોઈન્ટ થઈ રહ્યો છું। અનેક ડિરેક્ટર પણ આપણી સાથે ઉપસ્થિત છે। સુધીરભાઈ, હું આપને પૂછવા માંગુ છું, માર્કેટ સાથે પણ જોડાયેલા છો અને અત્યારે હાલ તમે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવા, કારણ શું હોઈ શકે? પહેલેથી વિપુલભાઈ જોડે છું, કાયમ રહેવાનું છે એટલા માટે, બીજું કોઈ નહીં। જી ચોક્કસ, કે અત્યારે હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે જે મોટી સંખ્યામાં જે સમર્થકો છે, સમર્થકો સાથે 500 થી વધુ સમર્થકો છે, તેમની સાથે આ વિપુલભાઈ CR પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરશે અને મોટી સંખ્યામાં જે શક્તિ પ્રદર્શન તે પણ વિપુલભાઈ બતાવશે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિરોધથી કોંગ્રેસને ઝટકો। અરવલ્લીમાં રાજીનામું આપનારા દંપતીનું નિવેદન। પૂર્વ MLAના પુત્ર અને પુત્રવધુ આજે કેસરિયા કરશે। પ્રાણ પ્રતિષ્ઠાના વિરોધથી દુઃખ થયું તેથી હાથ છોડ્યો। કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ છે, સંગઠન કામ કરતું નથી। જિલ્લા પ્રમુખ બદલાય તો પણ જાણ નથી થતી। મેઘરજના પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર જતીન પંડ્યા અને પુત્રવધુ રૂપલ પંડ્યાએ ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે। જતીન પંડ્યા જિલ્લા પંચાયત સદસ્ય રહી ચૂક્યા છે, જ્યારે રૂપલ પંડ્યા જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ હતા।
મેઘરજ તાલુકાના જે પૂર્વ ધારાસભ્ય હતા ગુણવંતભાઈ પંડ્યા, તેમના જે પુત્ર અને પુત્રવધુ આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. કોંગ્રેસ સાથે છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છે. ગાંધીનગર તરફ રવાના થઈ રહ્યા છે. 500 થી વધુ કાર્યકરો સાથે શક્તિ પ્રદર્શન સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આપણી સાથે દંપતી છે, તેમની સાથે વાત કરીશું. જતીનભાઈ, શા માટે ભાજપ હવે જોડાવવું પડી રહ્યું છે? કોંગ્રેસમાં શું ખોટ રહી ગઈ? વર્ષોથી અમે કોંગ્રેસ સાથે હતા, પરંતુ આ વિકાસ અને ગતિ જે વિકાસની ગતિ જોઈ અને અમારા વિસ્તાર વિકાસથી વંચિત ના રહે એના માટે અમે આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. અને કોંગ્રેસ સારા કાર્યોનો પણ વિરોધ કરે છે, એ અમને પોતાને હૃદયથી લાગ્યું. અત્યારે જે રામ મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો એ લોકોએ વિરોધ કર્યો એ વ્યાજબી નથી, એટલે અમને પોતાનું દુઃખ થયું. અમે આજે કોંગ્રેસ છોડી રહ્યા છીએ. ચોક્કસથી અરવલ્લી જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ પણ આપણી સાથે છે કે જેઓ રાજીનામું આપી ચૂક્યા છે. આપ શું કહેશો? શા માટે રાજીનામું આપવું પડ્યું અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ શું કરવા માંગશો? સૌથી પહેલા તો રાજીનામું આપવાનું કારણ એ કે કોંગ્રેસમાં નેતૃત્વનો ખૂબ અભાવ છે. સંગઠન પણ કોઈ કામ કરતું નથી. ક્યારે તાલુકામાં પ્રમુખ બદલી જાય તો જાણ પણ કરતા નથી ઘણીવાર. એટલે ખૂબ જ નેતૃત્વનો અભાવ છે. ત્યાં કોઈ આપણી વાત સાંભળે પણ નહીં, સાચી માહિતી મળે પણ નહીં. જે પ્રકારે આપણી સાથે પૂર્વ સદસ્ય છે તેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ પણ જોડાઈ રહ્યા છો, શા માટે? ભારત માતા કી જય. જોડાવાનું એક જ કારણ છે, કાકા હું 1986 માં અપક્ષ તરીકે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાવ્યો હતો. વિકાસની દિશામાં પણ મારું વિચારધારા હતી અને એ વિચારધારાના કારણે આ કોંગ્રેસે અત્યાર સુધીમાં કશું કર્યું નથી અને વાલા દવાલાની નીતિ કરી છે. મેં પ્રત્યક્ષ જોયું છે, મેં પ્રત્યક્ષ નજરે ન જ નિહાળ્યું છે. ચોક્કસથી આપ જોઈ શકો છો જે પ્રકારે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાવા જઈ રહ્યા છે. ખાસ કરીને રામ મંદિરનો મુદ્દો હોય, સાથે જ વિકાસલક્ષી જે બાબતો છે અને કારણ કે જે કોંગ્રેસ સંગઠનના જે મુદ્દાઓ છે તેને લઈને તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો મારી સાથે સંજય ટાંક જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું. સંજય, કે કહી શકાય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ ક્યાં કોંગ્રેસને નડી રહ્યો છે? એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે. બિલકુલ મિત્તલ, એક તરફ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તેને લઈને ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષો જે છે કે તેઓએ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને બીજી તરફ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં જે કોંગ્રેસ દ્વારા જે તેનો જે વિરોધ કરવામાં આવ્યો ને તે જ ક્યાંક ને ક્યાંક તેને નડી રહ્યો હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. ને હવે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપમાં ભરતી મેળો શરૂ થયો હોય તેવું ચિત્ર સ્પષ્ટ અત્યારે ઉપસી રહ્યું છે. ભાજપમાં જોડાવા માટેનો ધસારો જે છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હોય કે અન્ય પક્ષો હોય અને તમામ જે રાજકીય આગેવાનો હોય તેઓ તરફથી જે ભાજપમાં જોડાવાનો જે છે ધસારો વધી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કે તેઓ અમદાવાદમાં હતા અને ગુજરાતના 26 લોકસભા બેઠકના જે ચૂંટણી કાર્યાલય જે છે તેની શરૂઆત કરાવી છે. અને સાથે સાથે જો કે ભાજપ ગુજરાતમાં 26 બેઠકો પર ભાજપનું પ્રભુત્વ છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક લક્ષ્યાંક ભાજપનું એ છે કે દરેક લોકસભા બેઠક જે છે તે 5 લાખથી વધુથી મતોથી સરસાઈથી જીતવાનું લક્ષ્યાંક છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપે કમર કસી છે. હાલ જો વાત કરીએ ગાંધીનગરના કમલમમાં કે સાબરકાંઠાના કોંગ્રેસના જે પૂર્વ પ્રમુખ જે છે વિપુલ પટેલ, તેઓ ભાજપમાં જોડાઈ શકે છે અને તેમના 500 સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવું તૈયારીઓ અત્યારે કમલમમાં થઈ ચૂકી છે. આ ઉપરાંત અરવલ્લીના કોંગ્રેસના આગેવાન જે છે અને મેઘરજના પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યા જે છે તેમના પુત્ર જતીન પંડ્યા અને તેમની પુત્રવધુ રૂપલ પંડ્યા એ બંને પણ કોંગ્રેસથી નારાજ છે ને તેઓએ ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ પણ ભાજપમાં જોડાય તેવી અટકળો જે છે તેઓ અત્યારે તે થઈ ચૂકી છે. એટલે કે ભાજપમાં ભરતી માટેનું જે છે અભિયાન અત્યારે શરૂ થઈ ચૂક્યું છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મેડમ ભાજપમાં જોડાઈ રહ્યા છો, શું કહેશો?
બસ અમે ભાજપના જ હતા. અત્યાર સુધી મેં 25 વર્ષ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ મહામંત્રી તરીકે કામ કર્યું છે, પેટલાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે કામ કર્યું છે. પણ આ વખતના નગરપાલિકાના ઇલેક્શનમાં કંઈ ને કંઈ મન દુઃખ હતું, એના કારણે અમે અપક્ષ ઊભા રહ્યા હતા અને હું અપક્ષ જીતી પણ ખરી છું, કારણ કે અમે ભાજપ સાથે રહીને વિકાસલક્ષી કામો કર્યા હતા. હવે ફરી જોડાયા છે. બિલકુલ. તો મિત્તલ જે છે માત્ર કોંગ્રેસમાં જ નહીં પરંતુ અન્ય જે પક્ષો હોય કે પછી કોઈ પણ કારણસર ભાજપથી નારાજ થઈને અન્ય અપક્ષ કે અન્ય પક્ષમાં જોડાયા હોય તેવા આગેવાનોને પણ ભાજપમાં જોડવાનું અત્યારે. બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ સમાચારોમાં રોકાઈશું વિરામ માટે.